श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। लक्ष्मी माताय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। भूतनाथ महादेव की जय। श्री कृष्ण भगवान की जय। ભાગવતની રચના શા માટે કરવામાં આવી? પરમાત્માના દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે. પરમાત્માના દર્શન કરવા મનુષ્ય શું કરે તેનું માર્ગદર્શન ઉપનિષદમાં પણ આપ્યું છે. ઉપનિષદથી ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે, સામાન્ય મનુષ્ય તે સમજી શકશે નહીં. ઉપનિષદનું જ્ઞાન દિવ્ય છે, પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું, તેથી જ્ઞાન માર્ગથી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વિરાગ વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ. એવો વૈરાગ પ્રાપ્ત કરવો કઠણ છે. સુખદેવજી મહારાજને એવો વૈરાગ પ્રાપ્ત થયો હતો. જન્મતા વેત જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં. વેદ ત્યાગ કરવાનું કહે છે. ઉપનિષદ એમ કહે છે કે બધું છોડવું જ પડશે, પૂર્ણ નિવૃત્તિ લેવી જ પડશે. પરમાત્મા માટે બધું છોડશો તો પરમાત્મા મળશે. ત્યાગ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. ઈશ્વરને માટે કાંઈક ત્યાગ તો કરવો જ પડશે. ઉપનિષદ નિવૃત્તિ પ્રેરક ગ્રંથ છે. ઉપનિષદ સર્વ છોડવાનું કહે છે. કામ છોડો, ક્રોધ છોડો, લોભ છોડો, પરંતુ મનુષ્ય કાંઈ છોડી શકતો નથી. જે પાન સોપારી છોડી શકતો નથી, તે કામ, ક્રોધ, લોભ વગેરે કેવી રીતે છોડી શકશે? તે ઘર કેવી રીતે છોડી શકશે? મનુષ્યને કાંઈ છોડવું નથી, એ કાંઈ છોડી શકતો નથી. અને વેદાંતો કહે છે કે બધું છોડીને સર્વસ્વનો ત્યાગ કરી ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકો. સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી. હવે ઉપનિષદનો અધિકારી વિરક્ત છે, ભાગવતનો અધિકારી સર્વને છે. વેદના 4 વિભાગો છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. વેદનો સંહિતા ભાગ મંત્રરૂપ છે. બ્રાહ્મણ સંહિતાનું ભાષ્ય છે. વેદનો અર્થ વેદાંત, અંતનો અર્થ છે સમાપ્તિ. વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે, તેથી તેને વેદાંત કહે છે. આરણ્યકમાં ઉપનિષદનો ભાગ આવે છે. અતિ સાત્વિક જીવન ગાળનાર ઋષિઓ જે ગ્રંથોનું ચિંતન કરે છે તેને આરણ્યક કહે છે. આરણ્યકમાં રહી સાધુ અને સાત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકારી છે. ઉપનિષદ અને વેદાંતનો અધિકાર વિરક્તને છે. વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી. વિલાસીને વેદાંતનો અધિકાર નથી. બંગલામાં ભોગ વિલાસમાં રહેનારને ઉપનિષદનો અધિકાર નથી. બંગલામાં વિલાસી જીવન ગાળનાર વેદાંતની વાતો કરે તે યોગ્ય નથી. આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહીં. ત્યાગ વિના, વૈરાગ વિના જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. વ્યાસજીને લાગ્યું કે કલયુગમાં મનુષ્યનું જીવન અર્થ પ્રધાન હશે. એમને ત્યાગ નહીં રૂચે. કલયુગના અર્થ પ્રધાન અને વિલાસપ્રિય લોકોને ત્યાગનો ઉપદેશ અસર કરવાનો નથી. કલયુગમાં મનુષ્ય વિલાસી થશે, તે યોગ સિદ્ધ કરી શકશે નહીં. પહેલા ત્યાગ પ્રધાન
અને જ્ઞાન પ્રધાન માનવ સમાજ હતો. હવે પૈસાથી જ સુખ મળે છે તેમ લોકો માનવા લાગ્યા છે. પૈસો કંઈક ભૌતિક સુખ આપે છે, પણ અંદરની પૂર્ણ શાંતિ પૈસાથી મળતી નથી. મને ઘણા પૈસાદારો મળે છે, મને કહે છે મહારાજ શાંતિ નથી. હું તેમને પૂછું છું કે તમારે 2 બંગલા છે, મોટર છે, તમને શું દુઃખ છે? કહે છે વેવાણ સારી મળી નથી, છોકરીને બહુ દુઃખ આવે છે. જગતમાં શાંતિ તેને મળે છે જે ભક્તિના પ્રેમ રંગથી રંગાય છે. મનુષ્યના જીવનનો ઘણો સમય પૈસા લઈ જાય છે. જરૂરિયાતો બહુ વધી એટલે પૈસા મેળવવા માટે સમયનો ભોગ આપવો જ પડે છે. વ્યાસજીએ વિચાર કર્યો કે કળિયુગના વિલાસી લોકોને ઉપનિષદનો માર્ગ મદદ કરતા થશે. 5000 વર્ષ પહેલા વ્યાસજીને ખાતરી થઈ કે કળિયુગના મનુષ્ય વિલાસી થશે અને તેને પરમાત્માના દર્શન જલ્દી થશે નહીં. સાધન સંતુષ્ટિય સંપન્ન હોય તે જ ઉપનિષદની વિદ્યા સમજી શકે, ઉપનિષદોનું જ્ઞાન પચાવી શકે. બંગલામાં પડ્યા ઉપનિષદની વાતો કરે તે સારું નથી. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, પણ બજારમાં ભાવમાં બેસી જાય છે ત્યારે સમજાય છે કે બ્રહ્મ સત્ય છે કે પૈસા. કલયુગના મનુષ્યને ઉપનિષદનું દર્શન બહુ ઉપયોગી થશે નહીં. કલયુગના માનવને જ્ઞાન માર્ગ પરમાત્માનો સાક્ષાત થવો કઠણ છે તે વિચારી વ્યાસજીએ ભાગવતની રચના કરી છે. ઉપનિષદનો માર્ગ આપણા જેવા માટે સુલભ નથી. ઉપનિષદનું તાત્પર્ય ત્યાગમાં છે. જે પાન સુપારી ચા છોડી શકતો નથી, જે 2-4 કલાક કથામાં બેસે તો પણ છીકણીની ડબ્બી છોડી શકતો નથી, તે કામ ક્રોધાદી વિકારોને કેવી રીતે છોડી શકશે? તેને કહો કે તમે કામ છોડો, ક્રોધ છોડો તો તમને ભગવાન મળશે, તો તે કહેશે એ તો છોડાય તેમ નથી. ભગવાન મળવાના હશે તો મળશે, પણ તમે એકદમ બધું છોડી ન શકો તો હરકત નહીં. ધીરે ધીરે સંયમને વધારજો. આ બધું આપ્યું છે તે પરમાત્માનું છે, તેનો વિવેકથી ઉપયોગ કરજો. જે કામ સુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી થવા જશે તો તે રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે. યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને છે, અને ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે. કલયુગનો મનુષ્ય યોગાભ્યાસ કરી શકશે નહીં. ભાગવતની રચના કલયુગના જીવોને ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. આપણા જેવા સાધારણ જીવોનું કલ્યાણ માટે તે વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે. હવે ભાગવતનું માર્ગદર્શન એટલે શું? ભાગવતમાં અનેક નવીન માર્ગદર્શન આપ્યું છે. અમે ઘર ધંધો છોડી શકતા નથી કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળે છે તેવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે મનમાં પ્રવૃત્તિના જ વિચાર આવે છે. તમે બધું છોડી શકશો, ત્યજી શકો તેમ ન હો તો કાંઈ વાંધો નહીં. બધું ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ. બધું ભગવાનનું છે એમ માનીને ભગવદાર્પણથી વિવેકથી ભોગવો. તમારા ઘરમાં જે કાંઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો. પરમાત્માને અર્પણ કરવાનું એટલે સર્વ મંદિરમાં જઈને મૂકી આવવાનું? ના, આવું નથી કરવાનું. મંદિરમાં સર્વ મૂકી આવવાનું નહીં, પણ આ જે કાંઈ છે તે ભગવાનનું જ છે, મારું નથી એવી ભાવના રાખી વર્તવાનું છે. આને આત્મનિવેદન ભક્તિ કહે છે. સર્વસ્વ પ્રભુને અર્પણ કરો. હું પરમાત્માનો છું, મારું કાંઈ નથી. આત્મનિવેદન એ ભક્તિનો છેલ્લો પ્રકાર છે. તેનું વર્ણન 11 સ્કંદમાં આવશે.
પ્રભુએ જે આપ્યું છે તેનો વિવેકથી સદુપયોગ કરવો એ મહાન પુણ્ય છે, તેનો દુરુપયોગ કરવો એ પાપ છે. ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી સ્વધર્મનો ત્યાગ કરી તેઓ વનમાં ગઈ હતી. તેઓ વનમાં ગઈ ન હતી, તેમ છતાં તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. પ્રહલાદજીને ઘરમાં જ પ્રભુ મળ્યા છે. ઘરમાં રહેલા ગૃહસ્થને પરમાત્માના દર્શન થાય તેવું મરણ મંગલમય થાય એ દ્રષ્ટિ રાખીને ભાગવતની કથા કરી છે. ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં જ મેળવી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. આ જ છે પૃષ્ઠ ભક્તિ. ગોપીઓનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો છે. તેથી તો સુખદેવજી મહારાજ ભાગવતમાં ગોપીઓના વખાણ કરે છે. એક સંન્યાસી મહાત્મા ગૃહસ્થમીના વખાણ કરે છે. આ ગોપીઓનો ગૃહસ્થમ કેટલો ઉચ્ચ અને આદર્શરૂપ હશે. સંન્યાસ ધર્મ સ્વીકારી બધું ત્યાગી દઈને પરમાત્મામાં એકાકાર થવું એ સહેલું છે, પણ સંસારમાં રહી ભગવતમય બનવું એ કઠિન છે. ઘર છોડવાથી જ પરમાત્મા મળે છે તેવું નથી. ગોપીઓએ જગતને બતાવ્યું છે કે ઘરમાં રહીને પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માના દર્શન થયા છે. ગોપીઓને કેવળ ઘરમાં જ ભગવાન મળે છે એવું નથી. જ્યાં જ્યાં ગોપી જાય ત્યાં ત્યાં તેને ભગવાન દેખાય છે. ગોપી જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાન તેની પાછળ જાય છે. ગોપીઓ માનતી મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો જ્ઞાન વગર ઉતરી ગયો હતો. ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજી કહેવા લાગ્યા, નંદ બાવાના વ્રજમાં રહેનારી આ ગોપીઓના ચરણની ધૂળને હું વારંવાર વંદન કરું છું, તેને શિર પર ચડાવું છું. અરે આ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સંબંધમાં જે કાંઈ ગાન કર્યું છે તે ત્રણેય લોકોને પવિત્ર કરી રહ્યું છે અને સદા સર્વદા પવિત્ર કરતું રહેશે. હવે ભાગવતનું તાત્પર્ય શું છે? ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. આ ઝાડમાં, લતામાં, ફળમાં, ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે. મારા શ્રી કૃષ્ણ મને છોડીને જતા નથી. ગોપીઓને ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ભાન ભૂલીને મનુષ્ય ઘરમાં રહે એ પાપ છે. ઘરમાં રહેજો પણ વિવેકથી રહેજો. ઘર તમે ભલે ન છોડો પણ ઘરની મમતા છોડો. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં સાવધાન થઈને રહેવાની જરૂર છે. મારું અસલી ઘર જુદું છે એમ માનીને મનુષ્ય ઘરમાં રહે તો તેમાં દોષ નથી. ઘરને પ્રભુનું મંદિર બનાવો. માનો આ પ્રભુનું ઘર છે, મારું ઘર નથી. માલિક થઈ ભોગવશો નહીં, સેવક થઈ ઉપભોગ કરજો. બધાને સાધુ થવાની જરૂર નથી. અરે બધા સંન્યાસી થશો તો સાધુઓનું સ્વાગત કોણ કરશે? તેઓને માન કોણ આપશે? ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે. આ ગોપીઓ કૃષ્ણ રૂપ બની છે. તેમ જેમનું મન શ્રી કૃષ્ણમાં મળશે તે શ્રી કૃષ્ણ થશે. એવા અલૌકિક ભક્તિ માર્ગનું વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરશે અને તે ભક્તિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે.
ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી તમને ઘરમાં તે જ આનંદ અપાવશે જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે. યોગ્ય સમાધિમાં જેવો આનંદ મેળવે છે તેવો આનંદ ગૃહસ્થને પણ પ્રાપ્ત થઈ શકે તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. સંસારના વિષયોમાં વૈરાગ આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાઓનો ઉદ્દેશ છે. ભાગવત એટલે ભગવાનને મેળવવાનું સાધન. સંતોનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનાર ભગવાન જેવો બને છે. ભક્તિ મંદિરમાં જ નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે તેની માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની છે. ભક્તિ કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય. જ્યારે સુખદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધ થયો એટલે હાથ પગની બેરડીઓ તૂટી, પરંતુ યોગ માયાને લઈને પરત આવ્યા એટલે પાછું બંધન આવ્યું. વસુદેવજીએ બ્રહ્મ સંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મ સંબંધ ટકાવી શક્યા નહીં. બ્રહ્મ સંબંધને ટકાવી રાખો. ઈશ્વરનું સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે ક્રિયા કરે તે ઈશ્વરને માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે. ગોપી ભક્તિ માર્ગની આચાર્યો કહેવાય. ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિ માર્ગના આચાર્ય ગોપીઓ છે. તેનો આદર્શ નજર સમક્ષ રાખો. જ્ઞાન માર્ગથી યોગ માર્ગથી જે ઈશ્વરનો આનંદનો અનુભવ થાય છે તે સહેજે આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને અનાયાસે પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. આમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન કેવા છે, પરમાત્મા કેવા છે. પરમાત્માનું સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું, દુઃખ એ મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે એટલે તેને આનંદ મળે છે. જીવનો સ્વભાવ સુંદર નથી. પરમાત્માનું શરીર ભલે કોઈ વાર સુંદર ન હોય. કુર્માવતાર વરાહ અવતારમાં શરીર સુંદર નથી, પરંતુ પરમાત્માનો સ્વભાવ અતિશય સુંદર છે. બીજાનું દુઃખ કરવાનો પરમાત્માનો સ્વભાવ છે. તેથી ભગવાન વંદનીય છે. સ્વભાવ અને સ્વરૂપ બને જેના સુંદર તે ઈશ્વર. વંદન પ્રભુને વંશ કરે છે. આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક 3 પ્રકારના તાપોના નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘણા કહે છે કે વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધા કૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ તાપ નષ્ટ થશે. પણ વંદન એકલા શરીરથી નહીં પણ મનથી પણ કરો. એટલે કે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સર્વદા દુઃખમાં જ સાથ આપે છે, તેથી તે વંદનીય છે. ઈશ્વરે જેને મદદ કરી છે તે દુઃખમાં જ. પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી કૃષ્ણે મદદ કરી છે.
પાંડવો ગાદી પર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે. ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુઃખમાં જ મળ્યા છે. સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી ઈશ્વર એનું સતત મનન કરો. મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે અને દુઃખ સહન કરે છે તેથી પણ ઓછો પ્રયત્ન જો મનુષ્ય ઈશ્વર માટે કરે તો જરૂર તેને ઈશ્વર મળે. કનૈયો વગર આમંત્રણે ગોપીઓને ઘરે જતો હતો, પણ મારા ઘરે તેઓ કેમ આવતા નથી એમ કદી આપ વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો, હું મારા હાથે સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવશે. ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયા શક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે કે મારા હાથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવવું એટલે મારી બુદ્ધિ શક્તિ હે નાથ, મેં તમને અર્પણ કરી છે, આપ કહેશો તેમ કરીશ. વંદન કરવું એટલે ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિનું ભગવાનને અર્પણ કરવું. તે વંદનનું ફળ. મારા ભગવાનને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવું હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો. મારા ભગવાન દયાના સાગર છે. વંદન કેવળ વાણી કે શરીરથી નહીં પણ હૃદયથી વંદન કરજો. વંદન એ કેવળ શરીરની ક્રિયા નથી, વંદન એ તો હૃદયનો ભાવ છે. હૃદયથી જે નમે છે તે જ માલિકને ગમે છે. વારંવાર હૃદયથી વંદન કરવાથી અભિમાન મળે છે. પ્રભુને તે જીવ ઉપર દયા આવે છે. વંદન કરવાથી ભગવાન સાથે સંબંધ બ્રહ્મ સંબંધ થાય છે. વધુ તો શું કહું? મારા શ્રી કૃષ્ણને પ્રણામ કરનારનો પુનર્જન્મ જ થતો નથી. સતત વંદન કરવાની ટેવ પાડો. ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો. ઈશ્વર પ્રેમ માગે છે અને પ્રેમ આપે છે. ઈશ્વર માને છે કે મારો છે અને મારી પાસે ભીખ માગે છે. વંદન કરવાથી ઈશ્વર સાથે બ્રહ્મ સંબંધ થાય છે. આ જીવનો સ્વભાવ એવો છે કે તે પ્રભુને વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે પત્ની ઘરમાં ના હોય તો પોતાના બાળકોને પૂછે છે, તારી માતા ક્યાં ગઈ છે? પણ એની શી તારે જરૂર છે? બહાર ગઈ હોય તો ભાઈ રામ રામ કરને, શ્રી કૃષ્ણ શરણામમ બોલને ભાઈ. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઈશ્વરને વંદન કરો. રસ્તે ચાલતા પણ વંદન કરો. ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી નિત્ય મારી સાથે છે. જીવ ઈશ્વરથી થોડી પળ પણ દૂર થાય તો જીવની છાતી ઉપર વિષયો ચડી બેસે છે. તેથી ઈશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો ચડી બેસતા નથી. વૈષ્ણવો કોઈ દિવસ એકલા ફરતા નથી, તે હંમેશા ઠાકોરજીને સાથે રાખીને જ ફરે છે. અત્રે એક વાત યાદ આવી એટલે ટૂંકમાં કહું છું. એકવાર પંડિત મદન મોહન માલવિયાજી અને હનુમાન પ્રસાદજી પોદારજી એકલા બેઠા હતા. માલવિયાજી પોદારને કહે છે, આજે તમને એક ગુપ્ત વાત કહું છું. હું નાનો હતો, મારી માએ મને શિખામણ આપી, 3 વાર નારાયણનું નામનું સ્મરણ કરીને ઘરની બહાર નીકળવું. મેં તેની ટેવ પાડી છે. પોદારજી સાચું કહ્યું. આ પ્રમાણે કરવાથી મને મારા કોઈ કામમાં નિષ્ફળતા નથી મળી. પ્રભુના સ્મરણનું આવું ફળ તો વંદનનું ફળ કેટલું! પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો. પરમાત્મા શ્રી કૃષ્ણને વારંવાર વંદન કરે છે. પરમાત્માને પ્રસન્ન કરવા જેવી કોઈ વસ્તુ આ જીવાત્મા પાસે નથી. આ જીવ પ્રેમથી પરમાત્માને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. આ જીવ બીજું કાંઈ ન કરે તો પરમાત્માને વંદન તો જરૂર કરે. હું તો
પ્રભુનો ઋણી છું. તમારા મારા ઉપર અનંત ઉપકાર છે નાથ. હું તમને બીજું તો શું આપી શકું? આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. ભગવાનના ઉપકારોનું સ્મરણ કરો અને પરમાત્માના ચરણમાં વંદન કરો. વૈષ્ણવ કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા શ્રી કૃષ્ણના દર્શન કરે છે, પ્રભુને વંદન કરે છે. આનંદ રૂપ પ્રભુને વંદન કરશો તો તમારામાં આનંદ પ્રગટ થશે. કેસર અને કપૂરનો સ્પર્શ કરશો તો સૂક્ષ્મ રીતે તેની સુવાસ હાથમાં આવશે. ભગવાન આનંદ રૂપ છે. આનંદ રૂપ પરમાત્માને મનથી સ્પર્શ કરવાથી આનંદ મળે છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ આનંદમય છે. આનંદ રૂપ પરમાત્માને વંદન કરવાથી આનંદ મળે છે. તે પરમાત્માને વંદન કરવાથી સર્વ દુઃખનો વિનાશ થાય છે. વંદન કરવાની ટેવ કેમ પડે? વંદન કરો તો સદભાવથી કરો. પરમાત્માના મારા ઉપર અનંત ઉપકાર છે. પ્રભુએ આપણા ઉપર કેટલા ઉપકાર કર્યા છે. બોલવા ખાવા જીભ આપી, જોવા આંખ આપી, સાંભળવા કાન આપ્યા, વિચાર કરવા મન આપ્યું, બુદ્ધિ અને વિચાર શક્તિ આપી. ઈશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે ભગવાન, હું તમારો ઋણી છું. આવી ભાવના સાથે વંદન કરો. મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું. મારા પાપ અનંત છે, પણ નાથ તમારી કૃપા અનંત છે. ભાવપૂર્વક વંદન કરો તો જ તે સફળ થાય છે. પ્રભુના ઉપકારોનું સ્મરણ કરો. વિચાર કરો કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે હું લાયક છું. નાથ, હું નાલાયક છું, પાપી છું. છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આબરૂ જગતમાં આપ્યા છે. જીવ લાયક નથી તો પણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે. નાથ, તમારા અનંત ઉપકાર છે. નાથ, તેનો બદલો હું આપી શકું તેમ નથી. માત્ર તમને વંદન કરું છું. જે એમ વિચારે છે કે મારા કર્મથી મને ધન અને માન મળ્યા છે, તેમ તે અભિમાની છે. તે ભક્તિ કરી શકે નહીં. પણ હૃદયથી દીન બનો. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેનામાં અભિમાન નથી. કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાડીથી તોડાયા છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે. શક્તિ સાથે પરમાત્માનું સ્મરણ કરો. એકલા શ્રી કૃષ્ણને વંદન કર્યા નથી, પણ કહ્યું છે કે શ્રી કૃષ્ણાય રાધા કૃષ્ણાય વયમ નમઃ. શ્રીનો અર્થ છે રાધાજી. શ્રી રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવતમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણને કોઈ વાર ક્રોધ આવે છે, પણ રાધાજી દયાની મૂર્તિ છે. તેને કોઈ ઉપર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય, પાપી હોય, પણ જીવ રડતા રડતા શ્રી રાધે બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વિના જીવ ભગવાન પાસે જઈ શકતો નથી. ભગવાનની કૃપા શક્તિ એ જ રાધા છે. શ્રી રાધાજી સાથે વિરાજેલા ઠાકોરજીને હું વંદન કરું છું. આપણા શાસ્ત્રોમાં શક્તિ સાથે પરમાત્માની પૂજા કરવાનું બતાવ્યું છે. દંડાકરણ્યમાં ફરતા એકલા રામજીની પૂજા કરવાની નહીં, પણ સીતાજી સાથે સિંહાસન ઉપર બિરાજતા શ્રી સીતારામની પૂજા કરવાની છે. અત્રે પણ રાધાજી સાથે વિરાજતા રાધા કૃષ્ણને વંદન કર્યા છે. કથાના આરંભમાં પરમાત્મા શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. પછી ભાગવતના પ્રધાન વક્તા શ્રી સુખદેવજીને વંદન કર્યા છે. વંદન કરી તમારી ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિનું અર્પણ કર્યા પછી કાંઈ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું. વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે. મનુષ્ય જીવન થોડું છે
અને શાસ્ત્રનો પાર નથી, પરંતુ તે એકને એટલે કે ઈશ્વરને જાણો એટલે સઘળું જાણી જશો. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે. સુતજી કહે છે, 7 દિવસમાં પરિસ્થિતિએ સદગતિને પ્રાપ્ત કરી તે મેં નજરે જોયું છે. પરિસ્થિતિનો ઉદ્ધાર થયો, પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી? પરિસ્થિતિ જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તાએ સુખદેવજી જેવા થવું જોઈએ તો જરૂર ઉદ્ધાર થાય. પરિસ્થિતિ કોણ? આપણે સર્વ પરિસ્થિતિ છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો, જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં ગયો છે, ક્યાં છે તેમ વિચારી ઈશ્વરને સર્વમાં જોનાર જીવ એ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો જીવ. પરિસ્થિતિની આતુરતાનું કારણ હતું, તેને ખબર પડી હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. તક્ષકના કરડવાનો જ છે. તક્ષક કોણ? તક્ષક એ કાળનું સ્વરૂપ છે. જીવ માત્રને તક્ષકના કરડવા આવવાનો જ છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે. તેમ ભાગવતના 11 સ્કંદમાં કહ્યું છે, કાળ તક્ષક કોઈને છોડતો નથી. તે 7મે દિવસે જ કરડે છે. વાર 7 છે. 7 વારમાંથી એક વારે તો અવશ્ય તે કાળ કરડવાનો જ છે. આ 7માંથી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે. તો પરિસ્થિતિની જેમ કાળને ભૂલશો નહીં. ભાગવત નિર્ભય બનાવે છે. કોઈ પણ જીવને કાળની બીક લાગે છે. મનુષ્ય તો શું, પણ સ્વર્ગના દેવોને પણ કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને જ છે તેવું નથી. બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે, ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ ઉપર મૂકી મૃત્યુ ઉપર વિજય મેળવીને વૈકુંઠમાં ગયા છે. પરિસ્થિતિ રાજા સમાપ્તિમાં બોલ્યા છે, મને કાળની બીક નથી. ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી. પ્રભુ પ્રીતિ વગર કાળની ભીતિ જતી નથી. પ્રભુ સાથે બહુ પ્રીતિ કરશો તો કાળની ભીતિ જશે. ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે. પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણનો આશ્રય કરવાથી નિર્ભય બને છે. જય શ્રી કૃષ્ણ.